દર વર્ષે નવરાત્રી કરો, દર વર્ષે એવું પ્રેશર રહેતું હશે કે હવે તમે અલગ શું આપશો, હવે તમે અલગ શું આપશો, આ વર્ષે શું આવશે? બિલકુલ, અમે નવું અમારા પણ એક્સપેરિમેન્ટ થતા હોય છે, નવું સાંભળતા પેલા હોઈએ બેલા ચાવ પણ ક્યારેક તો ગરબામાં આવી જાય છે. એટલે હવે કેવું છે કે ક્યાંક ને ક્યાંક નવરાત્રીમાં અમુક ન્યુસન્સ પણ છે, અમુક એવા ગીતો પણ ગવાતા હોય છે કે જે નવરાત્રીને અને માતાજીની જે આરાધના કરીએ છીએ એમનો શોભે. પણ ખોડલધામ નવરાત્રીનું એક સારો પ્લસ પોઈન્ટ કહીએ કે અવેરનેસ કહીએ તે એ છે કે ત્યાં ફિલ્મી ગીતો અલાઉડ, લોકગીતો ઘણા બધા હશે. જી ગરબામાં બિલકુલ. તો એમનો જે મેસેજ છે કે આપણી દીકરી આપણા આંગણે, તો એ પ્રમાણે એમને જે એની એક ગરિમા જાળવી છે કે કેવા ગીતો હોવા જોઈએ, કેવા ગરબા. વચ્ચે 2-3 વર્ષ નવરાત્રીના એવા આવ્યા હતા કે જ્યારે નવરાત્રી શરૂ થવાની હોય એ હાલી 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 કાકવડની વાટે ખોડલ મને સાંભળે છે. હેલો એવરીવન, હું છું તમારી હોસ્ટ કેન્દ્ર પટેલ અને આજે શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વરમાં આપ બધાનું સ્વાગત છે. દર વર્ષે ખોડલધામ નવા સિંગર લઈને આવે છે અને ક્યારેક તમને પણ વિચાર આવતો હશે કે આ સિંગર કોણ છે, એમની જર્ની શું હશે. તો આજે ખોડલધામ આ વર્ષે 2025માં તમારા માટે સ્ટેજ પર લઈને આવે છે. એમની સાથે આપણે વાતો કરશું અને આજે સૌથી પહેલા આપણી વચ્ચે છે સુરોના સામ્રાજ્ઞી, વેલ નોન ફિમેલ સિંગર એટલે કે ભાવિકા સાવલિયા. વર્ષે અંકલેશ્વર ખોડલધામમાં પરફોર્મ કરવાના છે. પણ એ પહેલા આપણે જાણીએ કે ભાવિકા બેન, એવું કહેવાય કે આપણે બાળકો નાના હોય ત્યારથી એવું વિચારે કે ચલો અમે ડોક્ટર બનાવશું, એન્જિનિયર બનાવશું, બરાબર. પણ કોઈ રેરલી કોઈ મા બાપ એમ વિચારતા હશે નાનું બાળક હોય કે આને તો સિંગર બનાવશું. કારણ કે સિંગિંગ એક એવી કલા છે કે જે જન્મજાત હોય એને નિખારી શકાય. તમને તમારા ફેમિલીમાં વાત કરીએ તો તમારા ફેમિલીમાં કેટલા સિંગર છે કે તમે એકમાત્ર સિંગર? મારા ફેમિલીમાં તો પ્રોફેશનલ સિંગર કોઈ નથી. હા, મારા મમ્મી નાનપણથી ખૂબ સારું ગાતા, એમને ખૂબ સરસ લગ્ન ગીતો આવડતા. એટલે હું નાનપણથી મારા મમ્મી ઘરકામ જ્યારે કરતા અને એ ગાતા તો એમના મોઢેથી હું એ લોકગીતો, લગ્ન ગીતો સાંભળતી અને એમની સાથે સાથે હું ગાતી. અને ત્યાર પછી સ્કૂલમાં બાળ સભા હોય, કોમ્પિટિશન હોય, એવી રીતે એ શરૂઆત થઈ. એવું કહી શકાય કે મમ્મીનો વારસો આવ્યો છે. બિલકુલ. મમ્મીનો અવાજ તમને વારસામાં મળશે. તમારું મૂળ વતન ક્યાં અને હવે તમે ક્યાં રહો છો? મારું મૂળ વતન છે દળવી, રાજકોટ, અને મારું સાસરું છે વલસાડ. રાજકોટ પાસે દળવી. જી. ઓકે. અને ત્યારે ઘરના એમ થયું કે આ જે છે એને એક કરિયર બનાવ્યું છે કે આમાં પૈસા પણ મળે છે. એવું નહીં કે ઘરમાં જ ભાવિકા ગાતી હોય અને અંતાક્ષરી ગમે ને ભાવિકાને બધા ટીમમાં ખેંચે, એમ નહીં. પણ સ્ટેજ ઉપર બાકાયદે શો કરવાનો છે, સિંગર બનાવવાનો છે કે તમારે બનવું છે. કોણે વિચાર્યું, કેવું કરવું છે? એવું ક્યારેય હતું નહીં. અમારા ફેમિલીમાં એવી અવેરનેસ નહોતી, મારામાં કે મારી ફેમિલીમાં, કારણ કે કોઈ પ્રોફેશનલી આ ફિલ્ડમાં હતું નહીં. પણ હા, જેમને પાસે હું શીખી, પ્રવીણભાઈ કરીને હતા મારા સંગીતના શિક્ષક, એવું ત્યારથી જ જ્યારે અમને ભણાવતા હતા ત્યારે હું સ્ટેજ શો પણ કરતા હતા. તો એમની સાથે હું ભજનના પ્રોગ્રામમાં ધીરે ધીરે જતી અને પછી લગ્ન ગીતોના પ્રોગ્રામ ધીરે ધીરે શરૂ કર્યા. એવી રીતે એ જર્નીથી લઈને ધીરે 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 સ્ટેજ મળતા ગયા અને ત્યાંથી શરૂઆત થઈ ગઈ. કેટલા વર્ષ હતા જ્યારે પહેલી વખત લોકો સામે ઘરમાં જાણીતા લોકો સામે પણ સ્ટેજ? પહેલી જ મારી સ્કૂલની કોમ્પિટિશન હતી ત્યારે હું 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને પહેલું જ મારું સ્ટેજ પરફોર્મન્સ, અને 50 સ્કૂલોએ પાર્ટિસિપેટ કર્યું હતું. ઓકે. અને પહેલી જ કોમ્પિટિશન, પહેલું જ સ્ટેજ, અને મારા સરે, ગુરુજીએ મને ખૂબ મહેનત કરાવી હતી. જો કે તાલ મને સુરમાં પણ ઘણી પ્રોબ્લેમ હતું ત્યારે, પણ એમને ખૂબ મહેનત કરાવી અને એ પહેલી જ કોમ્પિટિશનમાં મારો પહેલો નંબર આવ્યો. કહેવાય ભાવિકાબેન કે જે સંગીત છે ને એ દરેક માણસના જીવનમાં એનો બહુ મોટી અસર છે. જે તમે જે ગીત ગાયું છે એના શબ્દો પણ એટલા બધા સરસ છે. ઘણા બધા ફોર્મ હોય છે સંગીતના, ગીતોના, કે ગરબા છે, લોકગીતો છે, તમે જેમ કહ્યું મેરેજના ગીતો અલગ છે, ભજન છે. તમારું ફેવરિટ ફોર્મ કયું? મને જેમ નાનપણથી હું સાંભળતી આવી છું મારા મમ્મીના મોઢેથી લોકગીતો અને લગ્ન ગીતો, તો મને સૌથી વધારે સાંભળવા પણ એ ગમે છે અને ગાવા પણ ગમે છે.
અત્યારે એ લોકગીતો ઘણા વિલુપ્ત થઈ ગયા છે. મતલબ જે સિંગર છે ને એમને જ કલેક્શન સાચવી રાખેલું છે. મેં ઘણા જ પ્રોગ્રામમાં એવા ઘણા બધા સોંગ સાંભળ્યા હશે કે એટલા સરસ હોય પણ પહેલી વાર સાંભળ્યા. તમારું ફેવરિટ સોંગ કયું છે? લોકગીત લગ્ન ગીતોમાં તો ઘણા બધા ગીતો છે, પણ હા એક લોકગીત છે. અ, વાદળડી વરસી રે સરોવર ચલી વળ્યા કે મારા હાથ કેરા કડલા રે વીરો મારો લેવાલ્યો કે વીરા લઈને વેલો આવજે રે સાસરિયા મારે ઘેરે બેઠા વાદળડી વરસી રે સરોવર ચલી વળ્યા. હવે કદાચ લોકગીતના સરસ મજાના અર્થ હોય છે, એટલા માટે એ લોકો દ્વારા સચવાયેલા ગીતો છે. તો જે તે તમે જે ગીત ગાયું, ઘણા બધા ગીત એવા હશે કે આપણને એમ થાય કે આના શબ્દોના શું અર્થ થતા હશે, રાઈટ? તમે અત્યારે જે ગીત ગાયું એનો મિનિંગ, એક્ઝેક્ટ મિનિંગ શું છે? એક પરણિતા છે જે એના પિયર ગઈ છે અને એનું આણું કરવાનું છે, એટલે એના સાસરી વાળા એને લેવા આવ્યા છે, તેડવા આવ્યા છે, આણું વડાવવું એવું કહી શકાય તેને. એટલે આણું વડાવતી વખતે મા બાપના ઘરેથી ઘણી બધી વસ્તુઓ દીકરીને આપવામાં આવે છે. એટલે એ વસ્તુઓનું કહેવાય ને કે આણું લેવા ખરીદી કરવા માટે એનો ભાઈ બીજા શહેરમાં કહેવાય કે કમાવા માટે કે લેવા માટે ગયો છે. એટલે એ બેન એ ગીત દ્વારા એના ભાઈને કહે છે કે મારા સાસરિયા ઘરે રાહ જોઈને બેઠા છે અને તું જલ્દી એ બધી જે વસ્તુઓ મારા સાસરીએ લઈને જવાનું છે, નહીતર સાસુ મેણા મારશે કે કઈ લઈને નથી આવી, તો એ લઈને જલ્દી વહેલો ઘરે આવજો. એવું આ ગીત દ્વારા એક સ્ત્રીની વ્યથા પણ કહી શકાય અને એક મેસેજ પણ કહી શકાય. ફરી એક વખત તમારી જર્ની તરફ આપણે જોઈએ તો હાલ તમને બધા ઓળખે છે. આ જ્યારે સફર ચાલુ થઈ ત્યારના દિવસો કેવા હતા? અહીંયા સુધી પહોંચતા તમારા કેટલા સપના પૂરા થયા? તમને એમ લાગે છે કે તમને જે જોતું હતું તમે અચીવ કર્યું, હજી પણ કરી રહ્યા છો? એક આર્ટિસ્ટ તરીકે એવું થાય કે આમ તો જોવા જઈએ તો શીખવાનું પણ હજુ શરૂ છે. એટલે ક્યારેય એવું ના થાય કે તમને બધું મળી ગયું છે અને તમારી પાસે બધું છે, એવું નહીં કે પૈસાના લેવલે, પણ એક આર્ટિસ્ટ તરીકે હંમેશા એવું થાય કે કંઈક નવું કરીએ, કંઈક સારું સંગીત લોકોને આપીએ, ભગવાને જે આપણને આપ્યું છે. તો હંમેશા એવું થાય કે હજુ કંઈક બાકી છે, હજુ ઘણું બધું કરવાનું છે. એટલે એ કોશિશમાં હોઈએ એક આર્ટિસ્ટ તરીકે કે સારું સંગીત પીરસીએ, જે તમે કીધું એમ જે આપણા જૂના લગ્ન ગીતો છે, લોકગીતો છે, જે લોકો સુધી નથી પહોંચ્યા. પણ હવે એવું છે કે ઘણા યંગસ્ટર જે આર્ટિસ્ટ છે, જેમ આદિત્ય ગઢવી છે, એવા જે યંગસ્ટર્સ છે જે આવા બધા લોકગીતોને ફરીથી લોકોની વચ્ચે લાવી રહ્યા છે અને અત્યારના યંગસ્ટર્સને પણ એ ગીતો સાંભળવા ગમે છે. અત્યારે આપણે ક્યારેય વિચાર્યું નહોતું કે લોકગીતો અને ગરબાઓની કોન્સર્ટ થશે. જે આદિત્ય ગઢવી અત્યારે લોકગીત છે, લગ્ન ગીતો છે, અને તમે જુઓ છો કે કેટલા યંગસ્ટર્સ એને સાંભળી રહ્યા છે. તો હવે ક્યાંક ને ક્યાંક એવું હોય કે આ લેવલ સુધી એક આર્ટિસ્ટે જવું જોઈએ કે જે આપણી માતૃભાષા છે એને એ લેવલ સુધી લઈ જઈએ, લોકો સુધી લઈ જઈએ. તો એક એવું સપનું છે કે હા, જે ગીતો લોકોને ભૂલાઈ ગયા છે એ ગીતો આપણે લોકો સુધી લઈ જઈએ. જ્યારે સ્ટાર્ટિંગ કર્યું, બરાબર, કઈ સાલમાં? છઠ્ઠા ધોરણમાં કે કયું વર્ષ? છઠ્ઠા ધોરણમાં હોય છે એટલે 1996. અરે બાપરે, 1996 નો તો આખો માહોલ અલગ હતો. પહેલી વખત શો કર્યો હતો, સૌથી પહેલી કમાણી મને યાદ છે કે મેં કેટલી હતી? 1 સાલ મળેલી અને સાલ મળેલી અને 101 નું કવર મળ્યું હતું. અને હા, એ એક દાદા ગુજરી ગયા હતા, એમની પાછળ ભજન હતા અને એ ભજનમાં જે સ્ટેજ હતું તે ટ્રેક્ટરની ટ્રોલી હતી અને ટ્રોલીમાં બેસીને અમે ભજન ગાયા હતા. જે મારા સર હતા એમની સાથે જે ભજનનો પ્રોગ્રામ કર્યો હતો અને એટલું મને પુરસ્કાર એમાં મળ્યું હતું. કેટલી ખુશી થયેલી. સાલ અને 101 રૂપિયા જયારે મળેલા 1996 તો 101 રૂપિયા એટલે એમ થઈ જાય કે ઓહો. મને એ 101 કરતા પણ જે મારી પહેલી કોમ્પિટિશન મેં તમને કીધું કે જેમાં મેં ભજન ગાયું હતું, એમાં મને એક વોટર બેગ મળી હતી. એ વોટર બેગ મારા ઘરે જેટલા પણ મહેમાનો આવતા
એ બધાને જ મારા મમ્મી પણ બતાવતા કે ભાવિકા પહેલી વાર કોમ્પિટિશનમાં ગઈ અને ખૂબ હા. અને ઇવન હું જે ક્લાસમાં ભણતી હતી તો મારા ક્લાસ એમને ખબર પડી કે ભાવિકા ગઈકાલે ગઈ હતી ને આવી રીતે ઇનામ લઈને આવી છે, તો એ બધા જ ક્લાસમાં વોટર બેગ લઈને ફર્યા હતા કે જો મારા ક્લાસમાં ભાવિકા ભણે છે એ આ ગિફ્ટ લઈને આવી છે. એટલે પૈસા કરતા એ વસ્તુની એ વોટર બેગ હજુ પણ મને યાદ છે. પછી તો સ્કૂલમાં એ વોટર બેગ વાપરતા હશો ને? બિલકુલ ખૂબ વાપરી છે વોટર બેગ ને. હવે ત્યારે જે માહોલ હતો ટ્રેક્ટરની ટોલીથી લઈ અને હવે જે આટલા મોટા ટ્રસ ને આટલા મોટા મતલબ સ્ટેજ, બે વચ્ચે શું ફેર લાગે છે? ફરક છે કે એક તમને એક જર્ની તમારી જેમ તમે સ્ટેપ આગળ વધો છો એમ તમને નવા નવા અનુભવો થાય છે, અને એક કલાકાર તરીકે તમારી રિસ્પોન્સિબિલિટી પણ વધતી જાય છે કે લોકો આજે એવું કહે છે કે હા ખોડલધામ અંકલેશ્વરમાં આ સિંગરો ગયા વખતે જે સિંગર્સ હતા ખૂબ સારું કામ એમને પણ કર્યું, તો હવે અમારા ખભે એ જવાબદારી છે કે અમે એ જે પ્રોગ્રામ થયો છે એને હજુ સારી રીતે નિભાવીએ. જે રમવા જે લોકો આવે છે ઓર્ગેનાઇઝર્સ છે એમને પણ એવું થાય કે હા જે સિંગર્સ અમે લાવ્યા છીએ એ લોકોએ સારી રીતે કામ કર્યું, ખેલૈયાઓને રમવાની મજા આવે, સાંભળવા જે લોકો આવે છે એમને સાંભળવાની મજા આવે, એટલે એક જવાબદારી. ખોડલધામનું નામ એટલું મોટું છે કે આ વખતે એવું થશે કે આ સ્ટેજ ઉપર દર વર્ષે એવું થતું હશે કે આ સ્ટેજ ઉપર જે પણ કલાકારો હોય ને એની ઉપર એ જવાબદારી વધી છે, કારણ કે હવે ખોડલધામ છે તો બધા તમને નોટિસ કરશે કે તમારું પરફોર્મન્સ કેવું છે. લાઈક પહેલું પગથિયું એ કે તમારું અચીવમેન્ટ કે તમને અહીંયા ખોડલધામ ઉપર પરફોર્મ કરવાનો મોકો મળે છે. બીજું એ કે 10 દિવસ પછી તમારા વિશે લોકો શું બોલે છે. બિલકુલ. તો દર વર્ષે નવરાત્રી કરો, દર વર્ષે એવું પ્રેશર રહેતું હશે કે હવે તમે અલગ શું આપશો, હવે તમે અલગ શું આપશો, આ વર્ષે શું આપશો? બિલકુલ, અમે નવું નવું અમારા પણ એક્સપેરિમેન્ટ થતા હોય છે, નવું નવું સાંભળતા પેલા હોઈએ બેલા ચાવ પણ ક્યારેક તો ગરબામાં આવી જાય છે. એટલે હવે કેવું છે કે ક્યાંક ને ક્યાંક નવરાત્રીમાં અમુક ન્યુસન્સ પણ છે, અમુક એવા ગીતો પણ ગવાતા હોય છે કે જે નવરાત્રીને અને માતાજીની જે આરાધના કરીએ છીએ ને ન શોભે. પણ ખોડલધામ નવરાત્રીનું એક સારો પ્લસ પોઈન્ટ કહીએ કે અવેરનેસ કહીએ તે એ છે કે ત્યાં ફિલ્મી ગીતો અલાઉડ, લોકગીતો ઘણા બધા હશે. જી ગરબામાં. બિલકુલ. તો એમનો જે મેસેજ છે કે આપણી દીકરી આપણા આંગણે, તો એ પ્રમાણે એમને જે એની એક ગરિમા જાળવી છે કે કેવા ગીતો હોવા જોઈએ, કેવા ગરબા. વચ્ચે 2-3 વર્ષ નવરાત્રીના એવા આવ્યા હતા કે જ્યારે નવરાત્રી શરૂ થવાની હોય અને મને 102-103 તાવ હોય, હું સવારે ડોક્ટર પાસે ઇન્જેક્શન લઈને જાઉં અને સાંજે હું પરફોર્મ કરતી હોઉં. અને એકવાર તો એવું થયેલું કે હું પરફોર્મ કરતી હતી ત્યાં જે ડોક્ટર સાહેબ જોવા આવ્યા અને એમને ત્યારે ખબર પડી કે ઓકે હું સિંગર છું અને ગાઉં છું. પછી ડોક્ટર પાસે તમે દવા લીધી છે. એટલે પેલો કેવું થાય કે રાત્રે તાવ ઉતરી જાય, કારણ કે પરફોર્મ કરવાનું એટલે મને એવું ઘણીવાર એક્સપિરિયન્સ થયું છે કે તમને પેલા ખૂબ ફીવર હોય, તમારી એક પોસિબિલિટી પણ ન હોય કે તમે ઊભા થઈ શકો, પણ પ્રોગ્રામનો સમય થાય એટલે ભગવાન જ માતાજીની જે શક્તિ છે એ આપતા હોય છે ને તમે પરફોર્મ કરો 3-4 કલાક સુધી, એ તમને ફીલ પણ ન થાય. જેવું એટલે એમ થાય કે હવે કઈ જ બોડીમાં બચતું નથી. એઝ એન એન્કર પણ મને ઘણી જ વાર થયું છે કે એ 3 કલાક ફૂલ એનર્જી હોય એની પહેલા એમ થાય કે બસ આજ કાંઈ થઈ મારતું નહીં થઈ શકે ને પછી પાછું કદાચ એટલે જ સિંગર માટે એવું કહેવાય છે કે એમની જીભે છે ને સરસ્વતી વસે છે, સરસ્વતી સાચવી લે છે કે વસે છે એમની જીભે એમના સૂરમાં. તો પછી ડોક્ટર સાથે શું કીધું? ફી લેવાની ના પાડી તો સિંગર છે આપણે ગરબા લખું જ નહીં લઉં. બીજા દિવસે સવારે જ્યારે હું ગઈ પાછી એવું જ કે ઢીલા થઈ ગયા હોય, ફીવર પાછો હોય, કે કાલે તો સાંજે તો કેટલું સરસ ગરબાઓ ગાતી, તો મને બી સરપ્રાઈઝ લાગી કે અચ્છા એ ત્યાં આવ્યા હતા અને એમને એવું કીધું કે સારી તું ખૂબ સરસ પરફોર્મ કરી રહી હતી. ત્યારે ઉંમર પણ નાની હતી, તો અત્યારે ફીલ થાય કે ખરેખર માતાજીની કૃપા છે. અને આપણે પણ કોશિશ કરીએ કે ઠીક છે કે આપણું શરીર ઘણીવાર સાથ ન આપે, પણ જ્યારે તમે સ્ટેજ ઉપર જાઓ, ઓડિયન્સને જુઓ, ત્યારે તમને એમ થાય કે નહીં આટલા બધા લોકો તમને સાંભળવા માટે આવ્યા છે, તો એક અલગ જ એનર્જી તમારી અંદર આવે છે અને માતાજી જ કરાવે છે અને એ થઈ જતું હોય છે. ગળું સાચવવા માટે કે સ્પેશિયલ કરવું પડે છે કે એવું મતલબ ઠંડુ ખાઓ કે એવું કઈ હોય તો ચાલે ગળું સાથ આપો છે? 10 દિવસ નવરાત્રી હોય ત્યારે આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડતું હોય છે. શું ધ્યાન રાખવું? ખાવા પીવામાં, ઊંઘમાં આરામ કરવો પડે, કારણ કે પહેલા 2-3 દિવસ તો ખબર ન પડે, જેમ દિવસ પસાર થાય એમાં નવરાત્રીનો થાક અલગ છે.
કે લોકોને ખબર નથી પણ નવરાત્રીનું જે સાઉન્ડ છે ને અર્થાત સ્ટેજ ઉપર જે લોકો એને અલગ જ થાય. બિલકુલ. એની ગળા ઉપર કેટલી અસર થતી હોય છે ઘણીવાર એવું થાય કે લાસ્ટ 2-3 દિવસ હોય ત્યારે તમને ગાવામાં પણ તકલીફ પડે, પણ જેમ કે થોડુંક હવે કેવું થયું કે એક્સપિરિયન્સ થી ખબર પડવા માંડી કે અહીંયા આ ભૂલો ન કરવી જોઈએ, પૂરો આરામ કરવો જોઈએ, ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ, તો હવે કોઈ પ્રોબ્લેમ નથી આવતા. અને હવે સાઉન્ડ સિસ્ટમ પણ એવી સરસ થઈ ગઈ છે કે હવે વધારે પ્રોબ્લેમ્સ એને રિલેટેડ નથી. ઘણી વાર એવું પણ અમે સિંગર સાંભળ્યું છે કે એમને ભાવતું હોય પણ ખાઈ ના શકતા હોય. કોઈને આઈસ્ક્રીમ ભાવતો હોય પણ લોકો સાચેમાં ખાઈ ના શકે. એવો ફેવરિટ ફૂડ શું છે? અને ખાઈ શકો છો કે નથી ખાઈ શકો? હું બહુ ફૂડી છું ઓ અને હું બધું જ ખાઉં છું, સ્વીટ, ઠંડુ, આઈસ્ક્રીમ બધું જ. બધું જ. જ્યારે પ્રોગ્રામ હોય ત્યારે એના 2-3 કલાક પહેલા ઠંડુ હોય કે આઈસ્ક્રીમ હોય તે અવોઇડ કરીએ છીએ. છેલ્લા એવા કેટલાક ક્વેશ્ચન કે તમે ફિંગર્સ શું મેરેજ થઈ ગયા છે, તમારે બાળકો હશે, જ્યારે જર્ની સ્ટાર્ટ થવા એ સમયની વાત છે અને એક છોકરી તરીકે તમે લગ્નમાં જાઓ, આપણી ટીમ પણ મોટા ભાગે એવી બહુ ઓછી હોય, તમે અડધી રાતે આવો, ક્યારેક વળી સવારે ઉઠીને જતા રહો, તો ઘરના તમારા પોતાના મમ્મી પપ્પા તમને ત્યારે હતો મેરેજ પછી શું સિચ્યુએશન? મમ્મી પપ્પાનો સપોર્ટ હતો તો જ હું અહીંયા સુધી આવી શકી છું. મારા પપ્પાને પણ ગાવાનો શોખ હતો. હા, એ ગાતા નથી, અમે નથી કરી શક્યા, પણ તું એ સ્ટેજ સુધી જઈ શકે છે તો તું મહેનત. મારા મમ્મી પપ્પા, ઘરમાં ભાઈ ભાભી બધાનો જ ખૂબ સપોર્ટ છે. અને હું ખૂબ નસીબદાર છું કે મને લગ્ન પછી મારા સાસરી પક્ષથી પણ એટલો જ સપોર્ટ છે, મારા હસબન્ડનો, સાસુ સસરા. એટલા માટે જ હું કરી શકું છું આ કામ. અને લવ મેરેજ કલાકાર બને ત્યાં સુધી લવ મેરેજ સર્વાઈવ કરે છે. એવું નથી, પણ નસીબમાં હતું અને એવું સાસુ હવે કેટલું સપોર્ટ કરે છે? મતલબ એક દીકરી તરીકે તમે અડધી રાતે આવો 3 વાગે ને સવારે ના આવો તો મમ્મી ચા બનાવે તે અલગ વાત છે. પછી વહુ તરીકે સેમ વસ્તુ રિપીટ થાય કે આપણે 3-4 વાગે આવે તો આપણે 7 વાગે ઉઠીને ચા બનાવી જ ન શકીએ અને આપણે ઈચ્છતા કે કોક ચા કપ આપે તો મચ બેટર એમ. તો હવે શું સિચ્યુએશન છે? સાસુ તમારા કેટલા સપોર્ટ? મારા સાસુ સસરા પણ ખૂબ સપોર્ટિવ છે. હું સૂતી હોય તો મારા સસરા જ એમ કહે કે નહીં, એને ડિસ્ટર્બ ના કરતા. ત્યારે મારા હસબન્ડ એવું નથી કેવું પડ્યું કે એને ડિસ્ટર્બ નહીં કરતા. ઘણી વાર એવું થાય કે હસબન્ડે કેવું પડે કે ડિસ્ટર્બ નહીં કરતા, પણ મારા સાસુ સસરા ખૂબ સપોર્ટિવ છે. એ બધા જ ખૂબ સપોર્ટ કરે કે ભાવિકા તું ઘર કામમાં તું ન પહોંચી શકે તો કામ બાળી રાખ. એવું કદાચ હજુ સુધી મારા મમ્મીના ઘરે મને કોઈએ નથી કીધું, પણ મારા સાસરી પક્ષથી ખૂબ સપોર્ટ. પ્રાઉડ હશે કે બધે તમારું બધે કે મારી એવું સરસ કહે છે એવું થાય છે? હા, એ બધાને જ પ્રાઉડ છે અને આપણને પણ એપ્રિશિએટ કરતા હોય છે કે ભાઈ તું એક વહુ તરીકે અમારી ફેમિલીમાં છે અને તું આ કરિયરમાં છે, આવી રીતે તું પ્રોગ્રામ કરે છે, અમારા માટે ગર્વની વાત છે. એટલે ત્યારે ખૂબ ગર્વ અનુભવું કે મા બાપ તો તમને એપ્રિશિએટ કરતા જ હોય, પણ જ્યારે સાસરી પક્ષથી તમને એ એપ્રિશિએશન મળે એ ખુશી સપનું છે, બરાબર ને? એવું ફેમિલી મળવું એક સપનું છે કે ત્યાં જઈને આપણે સપના બાળકો છે તમારે? એક દીકરો છે. એક દીકરો છે, તો એ સમય કેવો હતો? તમારે બ્રેક લેવો પડ્યો બધી પ્રેગ્નન્સી કે બાળકના લીધે એને લઈને તમે જોતા બંધ ભેગા આવતા તો સાસુ સાચવતા છે ને? મારી પ્રેગ્નન્સીનો ટાઈમ હતો 2020-21, ત્યારે કોરોના હતો. એટલે એ કોરોના વખતે તો બધા પ્રોગ્રામ્સ બંધ હતા. એટલે એ ટાઈમ પીરિયડ ખૂબ સરસ નવો સર્જાઈ ગયો હતો કે મારો દીકરો મોટો થઈ ગયો. અને હવે એવું છે કે ઘણી વાર સાથે પણ હોય છે, તો મારા હસબન્ડ સાથે હોય. જ્યારે તમે શરૂઆત કરી ત્યારે લોકોનો રિસ્પોન્સ કેવો હતો? તમને તમારા ઉપર પ્રાઉડ હતા? જે આજુબાજુના લોકો છે, સોસાયટી, સમાજ, રિલેટિવ, ફ્રેન્ડ્સ, એ તમને પ્રાઉડ કરીને તમને સામેથી શોઝ આપતા હતા, કેટલો રિસ્પેક્ટ કરતા હતા? અને હવે જેના આટલા શોઝ થાય હવે લોકો તમને બધા ઓળખતા તો હશે, બધા જ રાઈટ? તમે ક્યાંય પણ કહો તો હા અમે ભાઈ તમે ઓળખીએ, તો હવે કેવું એ જ બધાને ગામ છે કે બીજા પણ જે રિલેટિવ્સ હોય એ ઓલવેઝ રિસ્પેક્ટથી જ મળતા હતા કે હા અમારી દીકરી છે કે અમારી બહુ છે કે પ્રોગ્રામ કરે છે, એ બહાર પણ પ્રોગ્રામ કરવા જાય છે. હું 2 વાર અમેરિકા પ્રોગ્રામ કરવા જઈ ચૂકી છું. તો બધાને ખૂબ ઓલવેઝ મને એવું પ્રાઉડથી જ બોલાવતા હોય છે કે બીજા માણસને જ્યારે ઇન્ટ્રોડક્શન આપે ત્યારે કે હા આ ભાવિકા છે, ખૂબ સરસ ગાય છે, અમેરિકા પણ પ્રોગ્રામ કરી આવી છે,
કે ત્યારે ખૂબ ખુશી થાય અને બધા એપ્રિશિએટ કરતા જ હોય છે. એવું કંઈક સાંભળ્યું છે કે તમે બહુ નાની એજમાં હતા ત્યારે એટલા મોટી જગ્યાએ તમે પરફોર્મ કરેલું છે જ્યાં બધા વેલ સિંગરે પરફોર્મ કર્યું છે. મને એક્ઝેક્ટ કિસ્સો નથી ખબરદાર કે મેં સાંભળ્યું છે શું હતું? બહુ નાની ઉંમર તો નહીં, પણ 2018 અને 19માં જે હું અમેરિકા પ્રોગ્રામ કરવા ગઈ, 2018માં મારી 2 મહિનાની અમેરિકાની ટૂર હતી, જે એટલાન્ટા શક્તિ મંદિરમાં મેં પરફોર્મ કર્યું છે. અને ત્યાં અત્યારે પણ ફાલ્ગુની પાઠક છે કે ગીતાબેન રબારી છે, બધા જ ત્યાં પરફોર્મ કરે છે. અને 2019માં જે મેં અમેરિકામાં એક્સપો સેન્ટર ન્યૂ જર્સીમાં નવરાત્રી કરી છે, એ પણ ખૂબ મોટી નવરાત્રી છે. 8 થી 10,000 ઓડિયન્સ ત્યાં સામે પરફોર્મ કરતું હોય છે. અને એ પણ એવી જગ્યા છે કે ત્યાં પણ બધા જ કીર્તિદાન થાય છે કે ફાલ્ગુની પાઠક છે, ગીતાબેન છે, પિંદરબેન છે, આ બધા જ ત્યાં પરફોર્મ કરી ચૂક્યા છે. એટલે એવી જગ્યાએ પણ પરફોર્મ કરવાનો મને મોકો મળ્યો છે. ચાલો, સંગીતની તો ઘણી વાતો થઈ ગઈ. સંગીત સિવાય પણ કંઈક ફેવરિટ એક્ટિવિટી હશે ને કે તમે આ જો ગાતા ના હોય ત્યારે તમને આ કરવું બહુ ગમે છે? મને ગાતા સિવાય કઈ આવડતું નથી. મને તમે ફરવા જાઓ કંઈક ફેવરિટ ટાઈમ પાસ હોય કે ગાવા સિવાય કે ત્યાં પણ તમે અંતાક્ષરી રમતા હોય ને ગીતો ગાતા હોય? હા, બસ મને ગાવાનું જ ગમે. ફરવાનું ઠીક છે, ક્યારેક જતા હોઈએ છે, પણ મને તાનપુરો શરૂ હોય ને હું ગાતી હોઉં અથવા કે સારા ગીતો હું સાંભળતી હોઉં, એ ટાઈમ મને સૌથી મારો બેસ્ટ ટાઈમ લાગે. સૌથી પહેલું સોંગ જ્યારે તમે સૌથી પહેલી શરૂઆત કરી કોમ્પિટિશનમાં આવી તમે શરૂઆત કરી right? તમે કીધું એમ જેમાં તમારો પહેલો નંબર આવે છે, બોટલ બોટલ તમને મળી, તો એ કયું સોંગ હતું? એ ગંગા સતી પાનબાઈનું એક ભજન છે. મેરું તો ડગે પડજે ના, મનડા ડગે નહીં પાનબાઈ, ભાંગે પડે બ્રહ્માંડજી, વિપતા પડે પડા, વાળસે નહીં રે, સોઈએ તો હરી જાના પરમાણજી. ગીતો સરસ અર્થ પણ છે રાઈટ. આવા જ ગીતો અમને આ વર્ષે ખોડલધામ નવરાત્રીમાં સાંભળવા મળશે. બિલકુલ, ખૂબ સરસ. અમે પણ અમારી સાઈડથી એક્સાઇટ છીએ કે અમે કંઈક નવું અને કંઈક સારું અમે અમારી ઓડિયન્સને આપીએ. એવો કયો ગરબો છે કે એ તમે ના ગાઓ, એ તમે ના સાંભળો ત્યાં સુધી નવરાત્રી જેવી ફિલિંગ ના આવે, નવરાત્રી પૂરી ના થાય. એક એક ગરબા અને એક એક જો એક ગીતો ગરબો તો એવું હોય છે ફેવરિટ ગરબો હોય. ખરેખર સાચું કહું તો બધા જ ગરબા એટલા સરસ શબ્દો, કમ્પોઝિશન છે, એની એનર્જી, બધા જ ગરબાની અલગ અલગ દાખલા છે કે પછી તમે શરૂઆતના ગરબાઓ લઈ લો, બધા જ ગરબા ગાવાની ખૂબ મજા પડે છે અને બધા જ ગરબાઓ અમે એન્જોય કરતા હોઈએ છીએ. ચલો છેલ્લો ક્વેશ્ચન કે ઘણા બધા નવા સિંગર ફિલ્મમાં આવતા હશે, આવી રહ્યા છે, એમને શું આપશો એક એડવાઇસ કે આટલા વર્ષ પછી જે તમે નવા આવનારા લોકોને આપવાનું? ઓડિયન્સ અને શું સાંભળવાની મજા આવે છે એવું એમને તમે કયા ગરબા ગાઓ છો ત્યારે વધારે એન્જોય કરે છે. એટલે ઓડિયન્સને જેમાં મજા આવતી હોય તે વસ્તુ આપણે એને પ્રેફરન્સ આપીએ. ઘણીવાર એવું હોય કે હા, એક કલાકાર તરીકે તમારી ચોઈસ અલગ હોય ગાવાની, તમે એ જ ગાઓ તો ઘણીવાર ઓડિયન્સ ડિસ્ટર્બ થઈ જતું હોય છે. તો કોશિશ હંમેશા એવી જ રહેતી હોય છે અમારી કે ઓડિયન્સને શું ગમે છે, અમે એમને ખુશ કરવાની અને એમને રમવાની મજા આવે એ કોશિશમાં હોઈએ. તો બધા જ કલાકારોએ એને ઓડિયન્સને ધ્યાનમાં રાખી અને પરફોર્મ કરવું છે. સો મચ ભાવિકાબેન. તો એમનું કહેવાનો મતલબ છે કે છે ને સામેવાળાને જે સ્વાદ ગમે વાનગી બિલકુલ, અને નવા લોકોએ આ શીખવાની જરૂર છે, કારણ કે જુદાને તો હવે એક મતલબ સબકોન્શિયસ માઇન્ડમાં જે વસ્તુ બેસી ગઈ હોય કે હવે આના પછી આવો રિસ્પોન્સ આવે છે તો આજે. થેન્ક યુ સો મચ. ખોડલધામ અંકલેશ્વરમાં આજે ભાવિકાબેન ફેમસ સિંગર તરીકે પરફોર્મ કરવાના છે. અને જેમ કે એમણે કહ્યું કે અહીંયા એક સરસ મજાની વાત છે કે તમને એકદમ લોકગીતો, ટ્રેડિશનલ જે ગરબા છે ને એ સાંભળવા મળશે, એ રમવા મળશે. આ ગરબા એટલા સરસ મજાના હોય છે કે રમવા તો ઠીક છે, પણ તમને ખાલી રમતા ના આવડતું હોય, ખાલી જોવા આવ્યા હોય તો સાંભળવા પણ ગમે. એમની સાથે આ સરસ મજાની જર્ની, સફર, ભાવિકાબેનની જે જર્ની છે એના વિશે આપણે જાણ્યું, ભાવિકાબેનની સફર વિશે આપણે જાણ્યું. થેન્ક યુ સો મચ એવરીવન. ફરી મળશું પોડકાસ્ટમાં નવા